ડિવિઝન ઓફ આર્ક એટલે કે ચાપ આપેલી હોય એના એક સરખા ભાગ કેવી રીતે કરવા એના વિશે આપણે જોવાના છીએ. સપોઝ અહીંયા એક વર્તુળ આપેલું છે જેનું કેન્દ્ર O છે અને પરિઘ ઉપરના બે બિંદુઓ છે A અને B. તો A થી B વચ્ચેનું જે ડિસ્ટન્સ છે આ છે એને કહેવાય એની ચાપ. હવે આ જે ચાપ છે એટલે કે આર્ક છે એના એક સરખા ભાગ કરવા હોય તો કેવી રીતે કરવા? તો સૌથી પહેલાં આર્ક ડ્રો કરો જે આપેલી છે તે. ત્યાર પછી આ જે રેડિયસ છે OB એટલે કે OA એટલી જ ત્રિજ્યા જાળવી રાખવાની. બી કેન્દ્ર લઈ અને ચાપ મારવાની આવી રીતે આમ, અને એને કેન્દ્ર લઈ અને ચાપ મારો આવી રીતે આમ, રાઈટ. એટલે આ બે પોઈન્ટ જ્યાં ક્રોસ થાય એ પોઈન્ટને O સાથે જોઈન કરો એટલે આવી રીતે આમ. તો આ થઈ ગયા આ ચાપના બે ભાગ. આ પોઈન્ટ જે છે એને જોઈન કરો તો આ ચાપ જે છે એના આ બે એંગલ એક સરખા થઈ જશે. એટલે જો ચાપના બે ભાગ કરવાના હોય તો આવી રીતે કરી શકાય. આ પોઈન્ટને નામ આપો પોઈન્ટ નંબર 2. આપણે ભાગ કરવા છે 4, તો શું કરવું પડે? ફરી પાછા આ જે બે ભાગ છે એના બે ભાગ કરો. તો સેમ પોલિસી, સેમ સિસ્ટમ પ્રોસિજર. આ ડિસ્ટન્સ, આ પોઈન્ટ સેન્ટર અને આમ ચાપ મારો જે આપણે મારી તેમ જ. હવે પોઈન્ટ બીને કેન્દ્ર રાખીને ચાપ મારો આવી રીતે આમ, રાઈટ. જો હવે આ બેનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એને O સાથે જોઈન કરો આવી રીતે આમ, તો આ એનો ત્રીજો ભાગ થઈ ગયો. એટલે આ બે જે ડિસ્ટન્સ છે એક સરખા થશે. 2 3 ઇઝ ઇક્વલ ટુ 3B. તો એવી જ રીતે A2ના બે ભાગ કરવા હોય તો સેમ પ્રિન્સિપલ. આ ડિસ્ટન્સ જે છે ત્રિજ્યાની પરિક્રમા ડિસ્ટન્સ જે છે બદલવાનું જ નથી. આ ડિસ્ટન્સ લઈ 2 સેન્ટર લઈને ચાપ મારો અને A સેન્ટર લઈને ચાપ મારો. એ બે જ્યાં કટ થાય એ પોઈન્ટને O સાથે જોઈન કરો. સો ધીસ ઇઝ પોઈન્ટ નંબર 1. તો આ ડિસ્ટન્સ અને આ એંગલ એ બધા સેમ થશે. એટલે એંગલના એક સરખા 4 ભાગ કરવાના હોય તો આ રીતે કરી શકાય. ચાપ AB એના 4 ભાગ કરવા હોય તો આ રીતે કરી શકાય. A1 = 1 2 = 2 3 = 3B.